સ્વામી, આપને યાદ છે સ્વયંવર વખતે જ્યારે પાછળથી યુદ્ધ ઉપસ્થિત થયું, મને આપની સારથી બનવાનું સૌભાગ્ય મળ્યું હતું. તે પછી આપે પ્રસન્ન થઈ વર માંગવા કહેલું. હા દેવી, મને યાદ છે. દશરથને ભૂતકાળના એ પ્રસંગની સ્મૃતિ થઈ આવી. તો નાથ, હું આજે વર માંગવા ચાહું છું. આપની પ્રતિજ્ઞા સત્ય હોય છે. પ્રસ્તરોત્કીર્ણ રેખેવ પ્રતિજ્ઞા હિ મહાત્મા નામ. મહાત્માઓની પ્રતિજ્ઞા પથ્થર પર કોરેલી રેખા જેવી હોય છે. કઈ તમારું કહેવું યથાર્થ છે. તમે વરદાન માંગી શકો છો, પરંતુ એમાં બે વાતનો ખ્યાલ રાખવાની જરૂર છે. જે મારા માટે સ્વાધીન છે એ માંગજો, અને હું જે માર્ગે જવા ચાહું છું એનો નિષેધ ન કરશો. એ સિવાય તમે જે માંગવું હોય તે માંગી શકો છો. કૈકેયીના મુખ પર આનંદ છવાઈ ગયો અને તેની અભિલાષા પૂર્ણ થતી લાગી. એ પુત્ર સ્નેહના અગાધ પ્રવાહમાં તણાઈ રહી હતી. એ જે માંગવાની હતી તેના પરિણામોનો વિચાર પ્રાયઃ તેણે કર્યો જ ન હતો. કર્યો હતો તો બહુ જ સ્થૂળ દ્રષ્ટિએ તેણે પોતાની માંગણી ખુલ્લી કરી. નાથ, જો આપ ચારિત્રના માર્ગે જાઓ છો તો આ રાજ્ય ભરતને આપો. ભરતનો રાજ્યાભિષેક કરો. દશરથ કૈકેયીના સામે જોઈ રહ્યા અને ક્ષણભર જોયા પછી તે તરત જ બોલ્યા, ઓહો દેવી, રાજ્ય? અરે આજે જ મારું રાજ્ય ગ્રહણ કરો. દશરથે તરત જ રામ અને લક્ષ્મણને બોલાવી લાવવા પ્રતિહારીને રવાના કર્યો. કૈકેયીની ઈચ્છા પૂર્ણ થઈ હતી. પુત્ર ભરત નિવૃત્તિ માર્ગે તેના પિતાની સાથે ન ચાલ્યો જાય અને પોતાની પાસે જ રહે. આ જ વિચારથી પ્રેરાઈને કૈકેયીએ આ યોજના બનાવી હતી. તેણે વિચાર્યું હતું કે ભરત પર અયોધ્યાના સામ્રાજ્યની જવાબદારી આવશે, તેથી તેને સંસારમાં રહેવું જ પડશે. તે સાધુ નહીં બની શકે અને આ રીતે પુત્રનું સુખ બન્યું રહેશે. આ સિવાય ભરતને સંસારમાં રોકી રાખવાનો બીજો કોઈ ઉપાય તેને જડ્યો જ નહીં. શ્રી રામ તરફથી તે નિર્ભય હતી. તે જાણતી હતી કે અયોધ્યાના રાજ્ય પર અધિકાર શ્રી રામનો છે, ભરતનો નહીં. પરંતુ રામ જેવી રીતે કૌશલ્યા પ્રત્યે પ્રેમ અને આદર ધરાવતા હતા, તેટલો જ પ્રેમ અને આદર કૈકેયી, સુમિત્રા અને સુપ્રભા પ્રત્યે પણ રાખતા હતા. કૈકેયીની એ પણ ધારણા હોઈ શકે કે પોતે રામને પાછળથી સાચી પરિસ્થિતિ સમજાવી રામના મનનું સમાધાન કરી દેશે, કે કયા આશયથી ભરતને અયોધ્યાનો રાજા બનાવવા માટે તેણે દશરથ પાસે વરદાન માંગ્યું. વળી કૈકેયી એ પણ જાણતી હતી કે શ્રીરામને ભરત પ્રત્યે અત્યંત સ્નેહ છે. ભરતને રાજા બનતો જોઈ રામનું હૃદય પ્રસન્ન થશે, નારાજ નહીં થાય. અયોધ્યાપતિ મહારાજા દશરથની ધર્મ પત્ની કૈકેયી એક સુશીલ, સંસ્કારી અને સર્વ પુત્રો પ્રત્યે સમાન વાત્સલ્ય ધારણ કરનારી એવી આદર્શાર્ય સન્નારી હતી. રામ પ્રત્યે એને દ્વેષ ન હતો. રામ પ્રત્યે તેને ઈર્ષ્યા ન હતી. અલબત્ત ભરત પ્રત્યેનું તેનું માતા સુલભ વાત્સલ્ય વિશેષ હતું, અને હોય તે સ્વાભાવિક છે. દશરથનો સંદેશ મળતા જ રામ અને લક્ષ્મણ ત્યાં આવી પહોંચ્યા. પિતાને પ્રણામ કરી વિનયપૂર્વક ભૂમિ પર બેસી ગયા અને તરત જ દશરથે શ્રીરામને કહ્યું, રામ, તારી માતાના સ્વયંવર સમયે મેં એમના સારથીપણાથી સંતુષ્ટ થઈને વરદાન માંગવા કહેલું. તેમણે તે વરદાન એક અવસરે માંગવાનું કહી એ સમયે નહીં માંગેલું, અને આજે એણે વરદાન માંગ્યું છે અને મેં આપી દીધું છે. દશરથનો સ્વર અહીં ભારે થતો જતો હતો. યોગ્ય છે પિતાજી. ઇક્ષ્વાકુ કુલના રાજાઓનું વચન અપરિવર્તનીય હોય છે. તેણે માંગ્યું છે કે ભરતને રાજ્ય મળે અને મેં આપી દીધું છે. બહુ સરસ, ઘણું જ સુંદર પિતાજી. રામ ઊભા થઈ ગયા અને દશરથના ચરણોમાં નમસ્કાર કર્યા. પિતાજી, મારી માતાએ યોગ્ય વરદાન માંગ્યું છે. મહાન તેજસ્વી ભાઈ ભરત માટે રાજ્ય માંગીને માતાએ સુયોગ્ય પ્રશસ્ય વરદાન માંગ્યું છે. મને ખુશી છે. શ્રી રામના મુખ પર નિર્દંભ ખુશી અને પ્રસન્નતા આવી ગયા. તેઓ બોલ્યા, પિતાજી, આપની મારા પર કૃપા છે. આપે મને આ વિષયમાં પૂછ્યું, પરંતુ લોકમાં મારી નિંદા થશે, મારો અવિનય પ્રગટ થશે કે પિતા દશરથ રામને પૂછ્યા વગર ભરતને રાજ્ય ન આપી શક્યા.
નાથ, આપ સંતુષ્ટ થઈને એક રંકને પણ રાજા બનાવી શકો છો. આપ સર્વે સર્વા છો. નિષેધ કે અનુમતિ હું શું આપી શકું? હું તો આપનો અદનો સેવક છું, ચરણ રજ છું. વળી તાત, ભરત એ હું જ છું. આપના માટે અમે બંને સમાન છીએ. આપ પરમ આનંદથી ભાઈ ભરતનો અયોધ્યાના સિંહાસન પર અભિષેક કરો. રામના એ શબ્દોએ દશરથના હૃદયને પ્રેમથી ભરી દીધું. દશરથે રામને છાતી સરસો લગાવી આનંદાશ્રુથી રામને ભીંજવી નાખ્યો. પુત્ર, તારું હૃદય સ્વચ્છ અને પવિત્ર છે. તે જે કહ્યું તે તારા માટે ઉચિત અને ગૌરવશાળી છે. પિતાજી, આપની સાથે જ સંયમ સ્વીકારવાની પ્રાર્થના મેં પહેલાં જ કરી છે. હું એ નિશ્ચય પર દ્રઢ છું. કોઈના કહેવાથી આપ મારા એ નિર્ણયને નહીં ફેરવી શકો. ભરત, મારી પ્રતિજ્ઞાને તું સહેજે મિથ્યા ન કર. તારી માતાને હું વચન આપી ચૂક્યો છું અને તારે વચન ખાતર પણ. તાત, ક્ષમા કરો મને. હું કોઈ પણ સંયોગમાં રાજગાદી પર બેસવા તૈયાર નથી. કૈકેયી મૌન ઊભી હતી અને ભરતનું દુઃખ જોઈ કૈકેયી મનમાં ને મનમાં દુઃખી થઈ રહી હતી. દશરથ ગંભીર હતા. જ્યારે દશરથની વાતનો ભરતે સ્પષ્ટ ઇનકાર કરી દીધો ત્યારે શ્રી રામ બોલ્યા, ભરત, તારે રાજગાદી પર બેસવું છે એ માટે તને રાજગાદી પર બેસવાનું નથી કહેવામાં આવતું. માત્ર પિતાજીનું વચન સત્ય કરવા માટે તારે રાજ્ય સ્વીકારવું જોઈએ. અત્યાર સુધી રોકી રાખેલો અશ્રુ પ્રવાહ ખળ ખળ ગતિએ વહી નીકળ્યો. ભરત એક નાના બાળકની જેમ રડી પડ્યો. તેણે શ્રી રામના પગ પકડી લીધા અને ગદગદ સ્વરે તે બોલ્યો, તાતપાદ અને આર્યપાદ મને રાજ્ય આપે તે આપની મહાનતા છે, મહાન ઉદારતા છે. જો હું એ રાજ્ય લઈ લઉં તો એ મારી એટલી જ અધમતા છે. શું હું એ તાતપાદનો પુત્ર નથી? શું જ્યેષ્ઠાર્યનો અનુજ નથી? જ્યેષ્ઠાર્ય, મને રાજ્ય સ્વીકારવા વિવશ ન કરો. લક્ષ્મણજી તો ક્યારનાય અહીંથી ખસી ગયા હતા. તેમના સ્વભાવ અનુસાર આ બધી વાતો ખટપટ હતી કે જેને તેઓ પસંદ કરતા જ ન હતા. કૈકેયીની સ્થિતિ વિષમ બની ગઈ હતી. તેણે કલ્પના પણ ન હતી કે ભરત આ રીતે રાજ્ય લેવાનો સાફ ઇનકાર કરી દેશે. દશરથનું હૃદય વ્યથિત હતું. તેમને ખ્યાલ પણ ન હતો કે આ રીતે સંયમ માર્ગે જવા પૂર્વે નવી જ પરિસ્થિતિ ઊભી થઈ જશે. સૌથી વિશેષ મૂંઝવણ શ્રી રામની હતી. એક બાજુ પિતાજી ભરતને રાજ્ય આપી ચૂક્યા હતા, કૈકેયીને વરદાન આપી દીધું હતું, અને બીજી બાજુ ભરત રાજ્ય સ્વીકારવા જરાય તૈયાર ન હતું. અરે એટલું જ નહીં, પિતાજીના સાથે જ ચારિત્ર માર્ગે જવા તે ઉત્સુક હતું. જ્યાં સુધી ભરત રાજ્ય ગ્રહણ ન કરે, પિતાજીનું વચન સફળ ન થાય, અને ત્યાં સુધી પિતાજી નિવૃત્તિ માર્ગે પણ ન જઈ શકે. ભરતના શબ્દો, ભરતનું હૃદય જોતા હવે એને વિશેષ સમજાવવા જતા વધારે આઘાત લાગે. આવી માંગણી કરવા બદલ કૈકેયીને કંઈ પણ કહેવા જતા કૈકેયીના અંતઃકરણને ઠેસ લાગે તેમ હતી. શ્રી રામે કોઈના પણ હૃદયને દુઃખી કર્યા વિના માર્ગ કાઢવા માંગતા હતા. બસ તેમણે એ વિચાર્યું કે ભરત કેવી રીતે રાજ્ય ગ્રહણ કરે, અને ખૂબ વિચારતા તેમને સમજાયું કે જ્યાં સુધી અયોધ્યામાં મારી ઉપસ્થિતિ છે ત્યાં સુધી ભરત રાજગાદી પર નહીં બેસે, કારણ કે તે મને પિતા તુલ્ય ગણે છે. મારા પ્રત્યે તેને નિસીમ સ્નેહ છે. લાખ ઉપાય કરવા છતાં એ મારી અયોધ્યામાં હયાતી હશે ત્યાં સુધી રાજ્ય ગ્રહણ નહીં કરે. હા, જો હું અહીંથી ખસી જાઉં, જો હું અહીંથી ચાલ્યો જાઉં, અયોધ્યાને છોડીને દૂર દૂર જાઉં, તો સંભવ છે કે ભરત રાજ્યને ગ્રહણ કરે. પિતાના વચનને સફળ બનાવવા માટે શ્રી રામે રાજ્ય પરનો પોતાનો હક જતો કર્યો. અરે એટલું જ નહીં, પરંતુ અયોધ્યા છોડીને વનવાસ સ્વીકારવાનો દ્રઢ સંકલ્પ કર્યો. શા માટે? માત્ર પિતૃભક્તિની ખાતર. પિતાજી, જ્યાં સુધી હું અયોધ્યામાં છું ત્યાં સુધી ભરત રાજ્યનો સ્વીકાર નહીં કરે. એ માટે હું વનવાસમાં જઈશ. રામે દશરથના ચરણોમાં ભક્તિપૂર્વક વંદના કરી અને ત્વરાથી ખંડની બહાર નીકળી ગયા. શ્રી રામના શબ્દો અને વનવાસ ગમન જોઈ ભરત પોકે ને પોકે રડી પડ્યો. તેનું હૈયું કરુણ આક્રંદ કરવા લાગ્યું. દશરથ મૂર્છિત થઈ ગયા અને ભૂમિ પર પટકાઈ પડ્યા. રામ રામ કરતા દશરથની આંખોમાંથી આંસુની એક ધારી ધારા વહેવા લાગી. વારંવાર તે મૂર્છિત થઈ જવા લાગ્યા, અને શ્રી રામ માતા અપરાજિતા પાસે ગયા અને માતાના ચરણોમાં વંદન કરી તેમણે તેમના આશીર્વાદ માંગ્યા. માતાજી, જેવી રીતે હું તમારો પુત્ર છું
તેવી રીતે ભરત પણ તમારો જ પુત્ર છે. પોતાના વચનનું પાલન કરવા પિતાજીએ ભરતને રાજ્ય આપ્યું, પરંતુ ભરત રાજ્ય કઈ રીતે લે? જ્યાં સુધી હું અયોધ્યામાં છું, ભરત રાજ્ય ગ્રહણ નહીં કરે, અને ત્યાં સુધી પિતાજીનું વચન સફળ ન બને. માટે મારે વનમાં જવું જોઈએ. રામ બસ કહે જ જતા હતા, અને અપરાજિતા ધડકતે હૃદયે વિહવળ બનીને સાંભળે જતી હતી. માતાજી, ભરત પ્રત્યે તમે વિશેષ રૂપે કૃપા દૃષ્ટિથી જોજો. એમાં જ રામનું દર્શન કરજો. પરંતુ ક્યારેય મારા વિયોગથી વિચલિત બની સ્ત્રી સાધારણ અધૈર્ય ધારણ ન કરશો. બસ હવે કૌશલ્યા સહન ન કરી શકી. રામ વિરહની કલ્પનાએ જ તેને તત્કાલ બેચેન બનાવી દીધી. તેના શ્વાસ ગરમ ગરમ ચાલવા લાગ્યા, તેનું હૃદય કંપવા લાગ્યું, અને તે મૂર્છા ખાઈને જમીન પર પડી ગઈ. રામે તરત જ માતાને પકડી લઈ જમીન પર સુવાડી દીધી, અને દાસીઓએ તરત જ શીતળ જળ લાવી કૌશલ્યા પર ધીરે ધીરે સિંચ્યું. વીંઝણાથી વાયુ નાખ્યો, અને શ્રી રામ કૌશલ્યાના માથે હાથ મૂકીને નીચે બેસી ગયા. થોડી ક્ષણોમાં તેની મૂર્છા ઉતરી ગઈ, અને મૂર્છા ઉતરતા જ તે બોલી, કોણે મારી મૂર્છા દૂર કરી? મૂર્છા મારા માટે સારી હતી. સુખેથી હું મૃત્યુ પામત. જીવંત રહીને હું કેવી રીતે રામના વિરહનું દુઃખ સહન કરીશ? પુત્ર વનમાં જશે, પતિ નિવૃત્તિ માર્ગે જશે, અને આવી વાતો સાંભળી મારું હૃદય વિદીર્ણ કેમ નથી થઈ જતું? ખરેખર હૃદય નિષ્ઠુર છે, વજ્રમય છે. કૌશલ્યા મોટા સ્વરે રડી પડી, અને બાજુમાં ઊભેલી દાસીઓની આંખો પણ આંસુથી ઉભરાઈ ગઈ. દૂર એક ખૂણામાં ઊભેલી સીતા પણ વારંવાર ઉત્તરીય વસ્ત્રથી પોતાની આંખો સાફ કરતી રહી. માતા, મહારાજા દશરથની સહધર્મિણી, અયોધ્યાની સામ્રાજ્ઞી, તારે આ પ્રમાણે એક સાધારણ સ્ત્રીની જેમ વિલાપ કરવો શું ઉચિત છે? સિંહણનો જાયો વનમાં એકાકી ભ્રમણ કરવા નીકળી પડે છે, ત્યારે શું સિંહણ શોક સંતાપ કરે છે? રામ, માતાના હૃદયની વેદના તું ન જાણે બેટા. તારા વિરહને સહન કરવાની શક્તિ મારામાં નથી. બીજો કોઈ ઉપાય નથી. માતા પિતાજીના મહાન ઉપકારનું મહાન ઋણ અદા કરવાનો આ પ્રસંગ જીવનમાં ક્યારેક મહાન આદર્શના જતન માટે માનવીય કામનાઓ, અભિલાષાઓ અને સુખોનો ત્યાગ કરવો આવશ્યક બની જાય છે. ભગવાન ઋષભદેવથી આર્યાવર્તમાં આ આદર્શ પ્રજાની સામે રહ્યો છે કે પોતાના મહાન કર્તવ્યોને બજાવવા માટે સર્વસ્વનો ત્યાગ કરવો પડે તો કરી દેવો. પિતા દશરથના વચનને સિદ્ધ કરવા મારે વનમાં જવું અનિવાર્ય છે, અને આ અનિવાર્ય ફરજનું પાલન કરતા મને માતાના આશીર્વાદ મળવા જોઈએ. શ્રીરામે પુનઃ પરાજિતાના ચરણોમાં વંદના કરી અને સુમિત્રાની પાસે ગયા. સુમિત્રાને વંદન કર્યા. મૌન, ગંભીર અને ગદગદ હૃદયે સુમિત્રાએ રામની શુભકામનાઓ કરી. રામ કૈકેયીની પાસે પહોંચ્યા. કૈકેયીની આંખો રડી રડીને સૂજી ગઈ હતી, અને તે પલંગમાં પોતાનું મુખ છુપાવીને ડુસકા ભરી રહી હતી. દૂરથી જ શ્રી રામે કૈકેયીની સ્થિતિને જોઈ વંદના કરી, અને કૈકેયીની કામનાઓ સફળ બને તેવી ભાવના ભાવીને શ્રી રામ ત્યાંથી સુપ્રભાની પાસે ગયા. સુપ્રભાના ચરણોમાં શિર મૂકી વંદના કરી સુપ્રભાએ ગ્લાનિપૂર્ણ મુખે શ્રી રામને વિદાય આપી. શ્રી રામ અયોધ્યાનો રાજમહેલ છોડીને જ્યારે બહાર નીકળ્યા, ત્યારે સેંકડો પ્રતિહારીઓ, દ્વારપાલો, દાસીઓ કરુણ સ્વરે રડી પડ્યા. ગીત ગાન, આનંદ પ્રમોદ, હાસ્ય વિલાપ બધું જ સ્થગિત થઈ ગયું. રાજમાર્ગો પર લાખો નગરવાસીઓ આંખમાં આંસુ ભરીને દોડી આવ્યા. વનવાસે જતા પોતાના પ્યારા શ્રી રામને જોઈ એ દિવસે કોણ નહોતું રડ્યું, કોનું હૃદય દ્રવિત નહોતું થયું? શ્રી રામની પિતૃભક્તિ પર એ દિવસે કોણે લાખ લાખ અભિનંદન નહોતા આપ્યા? સહુ હાથ જોડીને, મસ્તક નમાવીને મૌન રીતે શ્રી રામને વિદાય આપી રહ્યા હતા, અને શ્રી રામની પાછળ પાછળ ચાલવા લાગ્યા હતા. રામ જ્યાં રાજમહેલમાંથી બહાર નીકળ્યા, ત્યારે સીતાએ દૂરથી શ્રી દશરથને પ્રણામ કર્યા અને અપરાજિતાની પાસે આવી. અપરાજિતાના ચરણોમાં ઢળી પડી. દુઃખી અપરાજિતા સીતાને જોઈને મુક્ત કંઠે રડી પડી. સીતાને વળગી પડી, અને અપરાજિતા નાના બાળકની જેમ ડુસકા ભરવા લાગી. સીતાએ તેમને કહ્યું, માતાજી, મને આજ્ઞા આપો, હું આર્યપુત્રની સાથે જઈશ. વત્સ, તું આ શું બોલે છે? આપ આશીર્વાદ આપો.
આર્યપુત્ર દૂર નીકળી જશે. સીતા બેટી, જન્મથી માંડીને આજ દિન સુધી તે જમીન પર પગ નથી મૂક્યો. ઉત્તમ વાહનોથી તારું શરીર ટેવાયેલું છે. તું પદવિહાર કેવી રીતે કરીશ? વળી કાંટા, કાંકરા અને જંગલની ભયાનકતા તું કેવી રીતે સહન કરીશ? મારો પુત્ર રામ તો નરસિંહ છે બેટી, તેના માટે કંઈ દુષ્કર નથી. પરંતુ તારું સુકોમલ કમલની પાખડી જેવું શરીર શીત અને તાપના કષ્ટ કેવી રીતે ઉઠાવશે? સીતાને માથે હાથ ફેરવતી કૌશલ્યા કહી રહી હતી અને તે ક્ષણભર ગંભીર બની ગઈ. તેણે સીતાના મુખ પર પથરાયેલી દ્રઢતા અને રામ અનુસરણની તીવ્ર ઈચ્છાને વાંચી. તેણે કહ્યું, તે છતાં પતિનું અનુસરણ કરતી તને હું રોકી શકતી નથી. તું સતી છો, તેથી પતિની છાયામાં રહેવા તારું મન તલસે છે તે હું જાણું છું બેટી. પરંતુ વનમાં કષ્ટોની કલ્પના પણ તને જવા દેવાની આજ્ઞા આપવા ઇનકાર કરે છે. સીતા ત્યાંથી ઊભી થઈ. તેના મુખ ઉપરથી શોક દૂર થઈ ગયો અને પ્રફુલ્લિતા છવાઈ ગઈ. પુનઃ કૌશલ્યાને વંદના કરી તે બોલી, માતાજી, આપના પ્રત્યેની ભક્તિ નિશ્ચિત મારા માર્ગમાં ક્ષેમંકરી બનશે. હું આર્યપુત્રનું અનુસરણ કરીશ. સીતા ત્વરાથી રાજમહેલને છોડી રાજમાર્ગ પર આવી અને શ્રીરામને પહોંચી વળવા ઝડપથી તે ચાલવા લાગી. નગરની સ્ત્રીઓ રામની પાછળ સીતાને પણ વનવાસમાં જતા જોઈ ગદગદ થઈ ગઈ. સીતાની પતિભક્તિ કેવી અદ્ભુત છે! સીતાની પતિભક્તિનું આવું ઉદાહરણ આ પહેલું જ છે. પોતાના શીલ અને સતીત્વ દ્વારા સીતા પોતાના માતૃકુલ અને સ્વસુરકુલ બંનેને ધન્ય બનાવી રહી છે. વનવાસના કષ્ટોનો એને ડર નથી. ભિન્ન ભિન્ન શબ્દોમાં કરુણ વાણીમાં નગરની સ્ત્રીઓ બોલી રહી હતી અને લાખ લાખ શુભેચ્છાઓ વરસાવી રહી હતી. લક્ષ્મણજી પોતાના મહેલમાં હતા. તેમને ખબર ન હતી કે રામ અને સીતા તો વનવાસ માટે નીકળી ગયા છે. જ્યારે દાસ દાસીઓને ધ્રુસકે ને ધ્રુસકે રડતા જોયા ત્યારે લક્ષ્મણજીએ પૂછ્યું, કેમ આજે શું છે? આટલા બધા કેમ રડો છો? કોઈએ કાંઈ જવાબ ન આપ્યો અને વધુને વધુ આક્રંદ કરવા લાગ્યા. લક્ષ્મણજી અકળાયા. તેમણે પુનઃ પૂછ્યું, અરે કહો તો ખરા, સી વાત છે? આટલું બધું રુદન કેમ કરો છો? મહારાજ કુમાર, જ્યેષ્ઠ અને મહાદેવી સીતાજી વનવાસમાં ગયા. સાંભળીને લક્ષ્મણજી બેબાકળા બની ગયા. તેમનું મન ધૂંધવાઈ ઉઠ્યું. તે મહેલની અટાલિકામાં ગયા અને હાથની મુષ્ટિઓ વાળી તે જોરથી આંટા મારવા લાગ્યા. તેમનું મન બોલી ઉઠ્યું, પિતાજી સ્વભાવથી જ સરળ છે, જ્યારે સ્ત્રીઓ સ્વભાવથી જ કુટિલ હોય છે. નહીતર કૈકેયીએ અત્યાર સુધી વરદાન કેમ ન માંગ્યું? અત્યારે જ કે જ્યારે જ્યેષ્ઠાર્યનો રાજ્યાભિષેક થવાનો હતો ત્યારે જ તેને વરદાન માંગવાનું સૂઝ્યું. ખેર, પિતાએ તો ભરતને રાજ્ય આપી દીધું અને ભરત પણ કેવો કુલાંગાર છે. અહો, માતા અને પુત્રે મળીને અયોધ્યાના ઉજ્જવલ ઇતિહાસ પર કાળો ધબ્બો લગાવી દીધો. પરંતુ હવે પિતાજીનું વચન તો જળવાઈ ગયું. હવે કોઈ ભય નથી. હું દુષ્ટ ભરત પાસેથી રાજ્ય છીનવી લઈશ અને રાજ્ય સિંહાસન પર શ્રી રામને બિરાજિત કરીશ. ત્યારે જ મારો ક્રોધ શાંત થશે અને મારા આત્માને શાંતિ મળશે. લક્ષ્મણજીના અંગે અંગમાં ક્રોધ વ્યાપી ગયો હતો. દાસ દાસીઓ લક્ષ્મણજીના સ્વભાવથી પરિચિત હતા. લક્ષ્મણજીના મુખ પર તીવ્ર રોષ જોઈ સહુ કંપી ઉઠ્યા અને કોઈ નવા અનિષ્ટ બનાવની શંકાથી ભયભીત બની ગયા. લક્ષ્મણજી અટાલિકામાં પડેલા ભદ્રાસન પર બેસી ગયા અને આકાશ તરફ દ્રષ્ટિ માંડી. વિચારમાં ગરકાવ થઈ ગયા. માનો કે ભરતને રાજગાદી પરથી ઉઠાડી દઉં તો પણ શ્રીરામ રાજગાદી સ્વીકારશે? તેઓ તો મહાસત્વશાળી છે. તણખલાની જેમ રાજ્ય ત્યજી દઈ તેઓ તો ચાલી નીકળ્યા છે. તેઓ રાજ્ય નહીં સ્વીકારે અને વળી પિતાજીને પણ દુઃખ થશે. પિતાજીને દુઃખ ન હો, ભરત ભલે રાજા હો, હું અહીં નહીં રહું. જ્યેષ્ઠાર્યની પાછળ એમનો એક અનુચર બની તેમની સાથે જ હું પણ વનોમાં ફરીશ. સરયુ મારે હવે અયોધ્યાથી. લક્ષ્મણજીના મુખ પર ગંભીરતા છવાઈ ગઈ. તેઓ ઉઠ્યા અને જ્યાં દશરથ ભગ્ન હૃદય બની કરુણ આક્રંદ કરી રહ્યા હતા ત્યાં લક્ષ્મણજી આવ્યા અને કહ્યું, પિતાજી, હું પણ જ્યેષ્ઠાર્યની સાથે જ વનવાસે જઈશ. પ્રણામ કરીને જેવા આવ્યા તેવા જ નીકળી ગયા અને માતા સુમિત્રાની પાસે પહોંચ્યા. સુમિત્રાના ચરણોમાં મસ્તક નમાવી લક્ષ્મણજી બોલ્યા, માતા, જ્યેષ્ઠાર્ય વનમાં જશે અને હું પણ તેમની સાથે જ જઈશ.
મર્યાદા મહોદધિ શ્રી રામના વિના લક્ષ્મણ એક ક્ષણ પણ અહીં રહી શકે જ નહીં. સુમિત્રાએ ઘણી મહેનતે ધૈર્યને ધારણ કર્યું, મનોમન કંઈક વિચાર્યું અને કહ્યું, વત્સ, તારી વાત યથાર્થ છે. સુંદર વાત છે કે મારો પુત્ર જ્યેષ્ઠનું અનુકરણ કરશે. રામને ગયે સમય થઈ ગયો છે, તે બહુ દૂર ન જાય તે માટે તું જલ્દી જા, વિલંબ ના કર. ખૂબ સરસ માતા, તારા આશીર્વાદ અમારા સહુની રક્ષા કરશે. લક્ષ્મણજી ત્યાંથી અપરાજિતાને પ્રણામ કરવા માટે ગયા. સુમિત્રા લક્ષ્મણ લક્ષ્મણ કરતી ભૂમિ પર મૂર્છિત બનીને ઢળી પડી.